મિત્રો સરસ મજાનું થઈ ગયું કાધોળી ખાય છે કા મમ્મી સરસ મજાનો છે ને ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો કાધોળી હાલો બધા આવો કાક છે ને નૂડલ્સ બનાવ્યા સરસ મજાનો બની ગયો છે હવે છે ને થોડી ગોળી વાળે છે અલખર છે ને ઓલું નથી કરતી બટ હેલ્યુટી ફેમિલી કેમ છો બધા મજામાં દેશે ને ન મજામાં તો આપણા બ્લોગ જોતા રહી એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જે જાનબામ અત્યારે મસ્ત મજાના છે ને 10 વાગી જશે ને આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી દેવાળી છે ને આજે પણ શકે એના વાળા રજા હતી એટલે આપણે જો ઘરે સીવીને બધું વાસી કામ પણ કરી દેવાળી છે હજી એક છે ને ફ્રીજ સારું કરવાનું છે મીઠું છે ને પહેલાં આપણે બ્લોગની સ્ટાર્ટિંગ કરી વાળું પછી બીજું કામ કરવી અને જો અહીંયા તનું થોડી તડકે બેઠ્યું છે ટાઈટ વાય છે ને તે કાતનું કેમ તડકે બેઠ્યું ટાઈટ વાય છે શું લખશો જય માતાજી આંકા જોવો ખીરી તડકો લાગે છે અને મા દાદા તો જોઈ મશીન થારું કરે કા દાદા હા ખોટવાનું છે એટલે અને બા તમે શું કરો છો એ બાસ તમને કેમ સારું છે માર બાન જો હારી એટલે બેસી ગયો છે ને તે છે ને બોલાતું નથી એ વાંધો ખબર એટલે આપણે છે ને મારા બાપા છે ને જય માતાજી નહીં બોલાવી કારણ કે બોલાતું નથી ને એટલે આપણે ફ્રીજ સારું કરવાનું છે તો કરવાનું નહીં આપણે જો ફ્રીજ સારું કરવાનું જો બધું કાઢી વાળ્યું છે અને ઠામડા એ ધોવાના છે કાતરનું તમને બધાને ફ્રીજમાં દેખાડી દો ફ્રીજમાં કાંઈ નહીં થાય બહાર પડ્યું સારું કરવાનું છે કાતરનું અને થોડી તું શું કરશે બરફ જમી ગયો છે ઠીક અને થોડી જો શું કરશે ને આપણે જરીક જોઈ લઈએ થોડી શું કરશો આ બધું સામાન શું કામ લઈ તને ભૂખ લાગી હા જો આજે છે ને મિત્રો મારે ખજૂર પાક બનાવવાનો છે ને તો આજે તમને છે ને ખજૂર પાકની રેસીપી બતાવશું કા તમે કેવી રીતના અમે બનાવીશું આપણે જો ફ્રીજ સારું કરતા હતા ને આજે છે ને થોડી ખજૂર પાક બનાવશે મીઠું છે ને આપણે પેલા ખજૂર પાકનો બ્લોગ ઉતારી તમને બધાને બતાવશે કેવી રીતના બનાવે છે ને પેલા ઘી નાખવાનું થોડી પેલા શું નાખ્યું તે ઘી પેલા ઘી પછી ખજૂર હા કેટલી ચમચી ઘી નાખવાનું 2 કા 3 જો મસ્ત મજાનું બનાવશે કાધોળી ખજૂર પાક મિત્રો સરસ મજાનું થઈ ગયું કાધોળી હવે શું કરવાનું હવામાં બધું નાખી દેવાનું કાજુ આ ચા લગીને રહેવા દેવાનું 10-15 મિનિટ 10-15 મિનિટ એમને અને તનું રોવે છે રહેતી નથી તો તુહાડો લાગે છે ને એટલે ના તમને સરખું રિઝલ્ટ નહીં આવતું હોય કારણ કે રિઝલ્ટનો થોડો પ્રોબ્લેમ છે અને થોડી કાજુ બદામ ને એવું નાખે કા થોડી હા કોને કાજુ બદામ હું ખજૂર પાક ભાવે છે કોમેન્ટ કરીને કહી દેજો કા તમે મસ્ત મજાનું નાખે છે મિત્રો તમે બધા તો શિયાળામાં બધું ખાતા જશો અડદિયા ને ખજૂર પાક ને કાતનું તો ના પાડે છે પાણી આવી જાય થોડી જો કરે છે એમ હવે આખો ખજૂર પાક તૈયાર થઈ જાય ને ત્યારે મળશું અને જે ટોપલું બધું નાખવાનું બાકી છે ને દ્રાક્ષ ન હોય તો દ્રાક્ષ ન હોય આ આખો ખજૂર પાક બની જાય ને ત્યારે તમને બધાને બતાવશું જો સરસ મજાનો બની ગયો છે હવે છે ને થોડી ગોળી વાળે છે અલખર છે ને ઓલું નથી કરતી બટકાની પાટી કા થોડી કોની પાસે શીખીશો હાથે ફોનમાં જોઈને શીખું છે ફોનમાં તો કાઈ નહીં આવું કાક બની છે મસ્ત બનાવ્યા છો થોડી હાલો બધા ખજૂર પાક ખાવા હા અને સાંજે આપણે છે ને બધા આવે ને ત્યારે અડધા ઘીરે હોય અડધા ઘીરે ન હોય સાંજે બધા ઘરે આવશે ને ત્યારે છે ને આપણે બધાને ટેસ્ટ કરાવશું કે હા શું થોડી ખજૂર પાક કેવો બન્યો છે ને એ ધોળીનો હાથનો બધાને ટેસ્ટ કરાવશું ને તમે બધાને જણાવશું સરસ મજાનો છે ને ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો કા થોડી હાલો બધા ખજૂર પાક ખાવા ખાઈ લીધો એમને તને ત્યાં ખાધો સારો બન્યો છે હાજે બધા પાસે રિવ્યુ લેવાનો છે તો આપણે છે ને ખજૂર પાક ખાઈ લઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આ રહેજો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દોશે ને ન મજામાં આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જઈશું સૌપ્રથમ તો પહેલાં બધા જય માતાજીને જય જાનબાઈમાં અત્યારે મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે આવો કાંક સમય થઈ ગયો છે અને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું અને અમારા મિતાભાઈ અને તનુબેન જો પતંગ સગાવે છે કા તનુબેન સૌપ્રથમ તો
જય માતાજી જય જગત. અત્યારે જો સાંજનો સમય થઈ ગયો છે. સાદો થઈ ગયો છે. થઈ ગયો છે. થઈક પતંગ ચગાવીશું. ઠે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. હા ભણવા ગઈ હતી આજ તનું કેટલામ ભણશું દૂસરા બીજા ઠેક માથું થારું લઈ દીધું કોઈને લઈ દીધું ધોલી માઈ ધોળીમાં કહેવાય જો માતા છે. મસ્તનું માથું લઈ દીધું અને તું ફિરકી દોરો છે. ચાલીને બેઠી છો ઠેક અને તું મિતા પતંગ ચગાવું. ઠેક જય માતાજી જય જાનભાઈમાં જય માતાજી જય ધનભાઈમાં. અને પાછળ તમને કઈ વસ્તુ બતાણી કે નહીં મિત્રો મને જ બતાણી આમ જો કેવડું મોટું ઘર સીણ્યું છે કાતરનું હા સિમેન્ટ લઈ લે સોને. જો ઝૂંપડી બનાવી છે અને ઓલા પણ જો ના પણ સણવાનું કામ શરૂ છે ના છે ને હમણાં ભાઈકાની હાથ પડતા કાતરનું હા અને મીતાભાઈ જો પતંગ સગાવે તાર સિવાય કોઈ નથી સગાવતું પણ પતંગ જો વાહે છે કે ભલે જો સકાયા. અને મોટું જો ઓલા આપણે હાથ પાડે છે. કા મોટું જો એમ કરીને લાઈક કરો શેર કરો. દોરા માથે પગમાં. જો એના ઠેકથી ને અને આજ તો છે ને આપણે કાંક નવીન જ રેસીપી બનાવી છે તમને બધાની છે ને એ રેસીપી હમણાં કહું રેસીપી નથી જોઈ બનાવી નાખ્યું છે આજ તો આપણે છે ને નૂડલ્સ બનાવ્યા છે તારું નૂડલ્સ ખાધેલા તે અમે નૂડલ્સ બનાવ્યા છે આજ કન્ટિન્યુ બન્યા રહેજો આપણે છે ને નૂડલ્સ બનાવ્યા હતા ના વેવા છે અને નૂડલ્સ પણ બનીને આપણે તૈયાર થઈ ગયા છે જો આવા કાંક છે ને નૂડલ્સ બનાવ્યા જો કે હોટલમાં બને ને એવા તો ન બનાવી અમે આવો કાંક બનાવી સાદા ને સિમ્પલ મસ્તીના જો બની ગયા છે અને આપણે થોડો ઘણો ટેસ્ટ પણ કરી વાળ્યો છે મસ્તીના બિના થોડાક તીખા થઈ ગયા છે હાલે તો તમે બધા ઘરે નૂડલ્સ બનાવો છો કે નહીં જરી કોમેન્ટ કરીને કહી દેજો અમે જો બનાવી છીએ ક્યારેક બનાવી તો કન્ટિન્યુ બન્યા રહેજો જમી કરીને તો જો નવરા થઈ જશે અત્યારે સાંજનો સમય થઈ જશે પાછા તમારી જામું રજૂ થઈ જશે ને આજે છે ને આપણે શું બનાવી કર્યું ખજૂર પાક બનાવ્યો હતો ને તમને બધાને કીધું હતું કે આજે આપણે રિવ્યુ દેવાનો છે શીખવાડવાનો છે ઉભા કેવો લાગે છે ઉભા કેવો ખજૂર પાક બન્યો છે સારો બન્યો છે ને એને સારો બન્યો ફેક હવે છે ને આપણે પણ સાકી જોઈ લેવી કે કેવો સાકી લીધો કેટલી વખત કાઈ ગઈશ તો આ બીજી વખત છે ત્રીજી વખત છે માપસર છે હારો તો હું કામ ખાસ મેં કીધું તમને દુઃખ લાગે લાગ બહુ એવું ન થાય ના હવે છે ને મારી મમ્મી અને ધોળી બાકી છે ને આપણે એનો પણ રિવ્યુ લઈશું કે એને કેવા મને મસ્ત લાગ્યો મેં બનાવ્યો મને સારો જ લાગે હા ખાઈ છે કા મમ્મી ભાવ્યો કે ન ભાવ્યો સારો બનાવ્યો થોડો કે નથી સારો બનાવ્યો મસ્ત બનાવ્યો મારી મમ્મી કહે છે કે સારો બનાવ્યો છે મને થોડો ભાવ્યો તો હું કામ ખાય બધા કરતા જાજો ખાઈ દેશે બધાને મન દુઃખ થાય મારી મમ્મી છે ને જાજો ખજૂર પગ ન ખાય કારણ કે એમ છે ને ખજૂર ખાય એટલે તરત દાડું ખાવા કમી હા તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બની રહી મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાના આપણે જમી કરી નવરા થઈ ગયા છે અને જો બીજું તો છે ને રવાડામાં બેઠા છે કા મમ્મી અને મહેમાન આવી ગયા છે ઘરે કઈ કહેશો મહેમાન નહીં કાઈ નહીં કી શું છે તમે ઘરે સનાજ બેસો આવ્યા ઘણા સમય પછી તમે આવતા નથી બેમાં અમે દાવી હું તો જે કાંઈ દાવી કે લે તાર મમ્મી તો નથી આવતા ને મુસવાની અને મેં તો જો ચૂચું પહેરીને રખડે છે અને મારા પપ્પા બે તુર ફોલસ કા પપ્પા હું જો ગોપી તમારે છે ને એવી રીલ ઉતારે જો કેવું છે સારું છે ઠેક જો મહેમાન બે આવ્યા છે ને તો થોડી ખાતરદારી કરવી વાળી સોડા બોડા કાક લઈ આવી મને કેમ ન દીધી જો જો કોઈ ખસર પાક છે સાબવણીમાં
આવ્યા છે તો થોડી ઘણી છે ને હસી મજાકની આપણે વાતો કરી લઈ તો કન્ટિન્યુ બધા બન્યા મિત્રો. જો ગોપીની આવ્યા હતા ને આનંદ પણ જોજે હક નથી થતું એ વૈયા ગયા છે મિત્રો. જો બધા ઠોકે છે અને આપણે જો હોવાની તૈયારી કરતા હતા. બ્લોગને એન્ડ આપવાનો આજ મારો વારો છે. બ્લોગને એન્ડ આપી દો. આનો જોત પણ કે મિત્રો હક નથી થતું તો કાંઈ વાંધો નહીં મિત્રો. આશા છે કે આજનો વ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી ચાલે જય માતાજી ને જય જાનભાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઇબ, લાઈક. બાય બાય.